હા બોલો. આપણે લાલુ ભુવાજી બોલો. હા બોલો. હા, હવે એમાં હું છે કે હું દારૂ છે ને મારે મૂકવો હતો ને એટલે મેં ફોન કર્યો. હે દારૂ મૂકવો હતો મારે. ક્યાંથી બોલો? હું બોલું છું આપણે અમદાવાદ થી. અમદાવાદથી બોલો. હા. તો શું કરવું પડે એમાં થોડું? આમાં કઈ નહીં કરવું પડે, નહીં આવવું પડે. ક્યાં આવવાનું? ગાંગડિયા. ક્યાં ગામ? ગાંગડિયા. ઈ ક્યાં આવ્યું? ગોધરા. ગોધરાથી આગળ. તો અમારે આ કઈ બસ માં બેવું પડે કે ગોધરા? હા, ગોધરા બસમાં બેવું છે. અને ગામ કયું કીધું? ગાંગડિયા. ગાંગડિયા. હમ. ગાંગડિયા. ગોધરાથી 30 કિલોમીટર. પછી મારી ઘરવાળી છે ને ઈ ધૂણ્યા હા ધૂણ થઈ છે. હા, તો લઈ આવજો. તો એને લેતી આવવી પડશે. હા, ધૂણે છે. હા. એટલે લાવવી પડે ભાઈ. અને 77 પાણીમાં આવે છે. હા, ભલે ભલે જે આવે એ. તો અમે બધે જોડાવી લીધું ને પછી તમારો વિડીયો જોયો અમે ઇન્સ્ટાગ્રામમાં. બરોબર. એટલે તમારે કોઈક ભાણી છે ને ઈ કે લાલુ ભુવાજી ને દેવ દારૂ મુકાવી દે અને હા એવું. એટલે મેં વિડીયો જોયો ને તો કીધું આપણે ફોન કરી. બરોબર. સરસ. તમારો તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ. તાલુકો શહેરા. શેડા. હા. શેડા. શેડા અને જિલ્લો પંચમહાલ. પંચમહાલ. હમ? તો એમ નહીં તો મારે ઘરવાળીને એનું જોઈ દ્યો ને તો એટલું થાય તો થોડું કરો ને એટલે અમે ત્યાં 2-3 દી તો પોરો મળી જાય. ના પણ ફોન ઉપર કશું ના થાય. પણ તો એમાં શું છે તો ત્યાં હું ધૂણ કર્યા કરે છે હવે અત્યારે તો પછી બીજે ગમે ત્યાં મંદિરે લઈ જવી પડે શું કરવું એમ થાય હા, બસ એનો એ રસ્તો છે ને કઈ લાવવું પડે. ને નહીં ત્યાં આગળ થોડાક દાણા જોઈને અટાણે કઈ 2-3 દી પૂરતું સારું થઈ જાય ના ફોન ઉપર કશું ના થાય. તો પણ કઈક થોડા કઈક હમણાં 2 દી ધૂણથી બંધ થઈ એવું ખાલી કરી દો ને. ના એવું ના થાય, એને લાવવું જ પડે. તો પછી અમે ગાડી લઈને નીકળી જઈએ અત્યારે. હા, કશો નહીં. તો આ તમે હાજર રહીજો. હા, હાજર. તો ભાઈ આ બેય નું કામ થઈ જાય કે એકનું જ? હા, થઈ ગયો બેન. હે હા, બેન થઈ ગયો. તો એમાં કઈ આપણે નિવેદ બિવેદ નું ને એનું ના, કશું ના જોઈએ. કશું હે? ના જોઈએ આમાં. તો આમાં તો તમે ઓનલાઈન દાણા જોવાનું લખ્યું છે. ના દાણા ના ખાતા જ નથી. હે હા, દાણા ના ખાતા જ નથી. તો ત્યાં આપણે તમે કેવી રીતે જોશો? એ તો તમે અહીંયા આવો પછી ખબર પડે. થોડુંક સમજાવો તો પેલા મારે ઘરવાળી ની સમજાવવી પડે ને. હા, એમને હું સમજાવું, એમને ધૂણે છે એટલે અહીંયા માતાજી કરશે છે ને. ઈ પેલા પૂછે છે કે તમે ત્યાં મને શું લઈ જાવશો એમ એટલે આપણે ના પેલા કશું એમને કશું કરે નહીં. હે હા. ઈ ઓલા ભુવાથી ડરી ગયેલી છે એલા ભાઈ. હે ભુવાથી બી ગઈ છે એટલે એને સમજાવવી હા, પડે. હાલો, અહીં કશું કરે નહીં. એમને સાચો પરસો તો રવા દેશે. શું થયું? માતાજીની બીડી નાખશે. ખરાબ પરસો હોય તો નીકળી જશે. ને આ 77 છે ઈ બંધ થઈ જાય એમ? હા, થઈ જશે. પણ એના માટે તમારે રવિવારે અમુક ભરવા પડે. શું કરવું પડે? રવિવારે આવવું પડે, અમુક રવિવારે. પણ અમે ઠેઠ અહીંથી છેટથી ત્યાં આવી એટલે સેટું બહુ પડે ને તો કેટલા રવિવાર ભરવા પડે હા, અંદાજે? 5 રવિવાર. 5 રવિવાર. હા. તો 5 રવિવાર તો અમારે માનો ને અહીંથી 200-250 300 કિલોમીટર જેવું થાય. હા, થાય. હા, તો અમે વહેલા નીકળી જઈએ રોજ એટલે ત્યાં અમારે રવિવાર આવીને પછી શું કરવાનું? કશું જ નહીં, ખાલી બેડી જ બદલી આલશે. શું કરવાનું? ખાલી પગે જ લગાવવાનું માતાજી. ખાલી પગે લગાડવાના એમ? બસ એટલા માટે આવું. આપણે ત્યાં ક્યાં માતાજી છે તમારે ત્યાં? જોગણીમાં, ફૂલબાઈ જોગણી. કઈમાં? ફૂલબાઈ જોગણી. ફૂલબાઈ. હા. ઈ ફૂલબાઈ જોગણી ઈ ક્યાં માતાજી કહેવાય? એનું નામ હે ફૂલબાઈ જોગણી. તમે નથી ઓળખતા માતાજી? હું આપણે 33 કોટી દેવતા છે એટલે આમાં પછી બધાયનું આપણે ઓળખતા ન હોય ને આખા ભારતના બધા વ્યક્તિને તમે ઓળખતા હો. ના પણ માતાજી તો બધા ઓળખતા જ હોય. જે માનતા હોય ને તો ઓળખતા જ હોય. અમે માનીએ છીએ પણ આ પહેલી વાર નામ સાંભળ્યું ફૂલબાઈ જોગણી. ફૂલ ઉપર જોગણીમાં મસ્તક વગરની જોઈ છે ફોટા? હે મસ્તક વગરની માતા જોઈ છે કદા? એમ તો ફોટા જોયા હોય પણ આપણે ઓળખી ન હોગીએ ને ફોટામાં ઓમાં એમ. ના ફૂલબાઈ જોગણી એટલે મસ્તક વગરની. માથા વગરની માતાજી હે? એટલે મસ્તક નથી એને. હા, મસ્તક નથી. હોય તો પછી માથા વગરની દેવી. હા, 64 જોગણી નામ સાંભળ્યું છે? શેનું? 64 જોગણી નામ સાંભળ્યું છે? આ 64 જોગણી નું સાંભળ્યું? હા, એ 64 જોગણીમાં આ માતાજી નું કેટલામું નામ હશે 64 માંથી?
હા હે હા આ માતાજીનું કેટલામું નામ હશે 64 માંથી? 64 જોગણી જ કહેવાય એને, ફૂલબાઈ જોગણી કહે છે. 64 જોગણીમાં પણ આ ફૂલબાઈ માતાજી છે એ 64 જોગણીમાં કેટલામાં નંબર માં એમ? પહેલો નંબર જુગ, હે? હાલો, હા જુગ પહેલોની જોગણી છે. ઠીક, જુગ પહેલાની જોગણી છે. હા તો એ તો તમે સાંભળ્યું કેવી છે. રીતે તો હે તમને કેવી રીતે માતાજી પ્રસન્ન થયા? અમારી કુળદેવી છે ભાઈ, અમારા વર્ષોથી પૂજન થાય છે એનું. ઠીક ઠીક ઠીક. એટલે હા તમે જો આપણે જ્યોતિષ કામ દેવ માં હા કરતા છો? હા ભાઈ, અમે રાવણ દેવી છીએ. રાવણ દેવ છું? હા ઠીક 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 ઠીક. હા હું અમે ત્યાં આવી તો માતાજી કહી દે અમને બધું? કહી દે હે કહી દે. હું કહી દે? હે તો હું કોણ બોલું છું એ કહી દે છે. તમે અહીં એક વખત આવો. હું કોણ બોલું છું એમ કઉ છું, ઈ માતાજીને પૂછો છે. હા હે હા? હું કોણ માણસ બોલું બોલો, છું? માણસ બોલો, બીજું કોણ બોલે? માણા તો માણા છું, પણ મારો હું કોણ બોલું છું એમ, કે સરકારી હું કર્મચારી છું કે હા કાર્યકર હું છું ગમે કે પોલીસ માંથી છું કે હું કોઈ ખાતામાંથી બોલું છું કે ક્યાંથી હા બોલું છું, એવું તમે મને કયો જી હું કોણ બોલું છું? ના, અમે આ સેવા કરીએ છીએ, એવું બધા ભુવાજી નથી મોટા. હા જો તો કોઈ ભુવાજી જોવાનું નથી એટલે, પણ હું કે કોણ બોલું છું એમ તમને પૂછું છું. એવું 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 તંત્રક વિધિ વાળું જોવાનું કામ નથી કોઈ કરતા, અમે કઈ સેવા તાંત્રિક કરીએ છીએ. વિધિ હોય, માણસ તમે આ કોકના બધાને ઓલું મટાડી દો ને દારૂ મૂકી દો ને, દારૂ તો ખટારા બંધ આવે છે રાજસ્થાન માંથી, હા તો આવે આવે ઈ આવે. ખટારો કેટલા નંબર નો ત્યાંથી ભરાતો હોય ઈ એક જોવું હતું આપણે, કે ના ના બાપુ, એવું નથી બધું ગુજરાતમાં જોતા. અમે અમુક આગુના ઘરમાં બરબાદ પીવાથી થતો હોય એનું આ સેવા સાધન તમે આલીએ એક છીએ. જણા, મારું એમ કહેવાનું, તમે એક જણાને મુકાવો એની કરતા ગાડી જ્યાંથી ભરાતી હોય ત્યાંથી સીધી દેવ કહી દે કે ભાઈ આટલા નંબરની ગાડી ભરાઈને ગુજરાતમાં આવે છે અને દારૂની રેલમ છેલમ થાય, હું દેવ બોલું છું, તો એકલા જણા હજારો માણસ જીવ બચી જાય ને, એક જણાને મુકાવો. તમારે તો ત્યાં તમારા ગામની અંદર તો ક્યાંય કોઈ દારૂ પીતા જ નહીં હોય ને? હા પીવે ને, બધા ઘણા પીવે ભાઈ. તો તમે બીજાને મુકાવો છો, તમારા ગામમાં તમારે પીવાનું બંધ કરાવ્યું કે નથી કરાવ્યું? અરે ઘણા બંધ કરી દીધું. હાલો, કોઈનું ઘર બરબાદ થતું હોય તો હા, ઘણા સુધરી જાય છે. આપણે સલાહ શિક્ષણ આલીએ છીએ, ભાઈ પીવાથી સારું નથી, પણ ઈ દેવ કીધે માતાજીની થોડા સેવા બંધ કરો. થાય એ ભાઈ. હા દેવ દારૂ મુકાવી શકતા હોય તો સિવિલ હોસ્પિટલ બંધ નો થઈ જાય? હા હે બંધ થઈ ગયા. તો તમારે દારૂ દારૂ ઉતારો તો નાગ જનાવર વીસી ના બધા શેર ઉતારતા ગયો ને? હા હે હા હું આ બોલો બોલો. વાત કરું છું કે મરકી વાત નથી કરતા? ના ના, એ દુકાન છે, દુકાન કામ કરું. આપણે દુકાને કામ કરો તો તમે આ ધૂણવાનું કેટલા વર્ષથી ધૂણો? કઈ તમે કેટલા વર્ષથી ધૂણો છો એમ? કોઈ ધૂણતું નથી ભાઈ, હે કોઈ ધૂણતું નથી અમારા. તમે ધૂણતા નથી? ના હે ના ના. તો તમે ભુવાજી છે ને? તો હા મારો ફોન માતાજી. આવ્યો એટલે ધૂણ બંધ થઈ ગઈ એવું થયું. ના ના, કોણ ધૂણતો? અમારે ધૂણવાનું કામ નથી હાલતું. અમે માતાજીની સેવા કરીએ છીએ. અમારે કોઈ સેવા કરો એની વાત, સેવા તો હું કરું માતાજીની. સલાહથી કમણ આપીએ છીએ માણસ. પણ આવા લાકડા ઉભા કરી અને આવા સોશિયલ મીડિયામાં હું કામ પ્રજાને ભરમાવો છો? અહીંયા આવો દારૂ મૂકી દે ને અહીંયા આવો દાણા જોઈ દે, દાણા ખાવાના કોઈટલામ જોઈ લ્યો ને કેટલા છે, કેટલા મણ પડ્યા છે. હે આ પ્રજાને ભરમાવો છો ને આવડિયાને બીવડાવો છો, અને આ ધંધો આખો ખોલ્યો છે દુકાન દારૂની, મુકાવી દયો ને ઓલું કરી નાખો ને, લાલુ ભુવાન ફલાણા ભુવાન, તઈ મારું કહી દયો ને, હાલો હું પીવું છું કે નહીં? હું દારૂ પીતો હોઈશ કે નહીં પીતો? હાલો, હા બરોબર. હું કહું છું દારૂ પીતો હોઈશ કે નહીં પીતો એમ કહું? હા તો એ તો બધું તમારે આવવું પડે. શું છે? નહીં આવીને જોવાડવું પડે. પણ ત્યાં આવીને જોવરાવી દે તો હું ત્યાં આવીને તમે કરી દો એમ કહું? હા અહીં આવવું પડે. હા, તો હું ક્યાં ગામથી બોલું છું? એ તો હું ભગવાન નથી કે તમે ભગવાન નથી. ભાઈ ન્યા આવ્યા પછી તમે શું કરજો એમ કહો? તમારી સામે બેઠા પછી તમે શું કરો? કશું કરતા નથી અમે. તો તમારે આવવું પડે. આપણે ન્યા આવીને તમે શું અમે કરો એમ કહું? કશું કરતા નથી તો અમે. તમે ન્યા બોલાવીને તો બોલાવવાનું કામ શું છે? હા તમે ન્યા આવ્યા પછી તમે કઈ કરતા ન હો તો ન્યા આવ્યા પછી તો ન્યા બોલાવો છો શું કામ? અમે સલાહ શિખામણ આપીએ છીએ. કોઈ પિતા હોય તો સલાહ સૂચન તમે આપો, ઈવડે ઘરના કોઈ દેતા નહીં હોય? હે કોઈ જે પિતા છે એના ઘરના કે એના કુટુંબ સલાહ નહીં દેતા હોય? નથી દેતા તોય નથી સમજતા. તો તમારી કીધે સમજી જાય, એના ઘરના કીધે નો સમજે, પોલીસ કીધે નો સમજે, તમારા ભુવા કીધે સમજી જાય, ઈ કેમ થાય? સમજે લ્યો.
તમે અમે કહો છો કે ઘણા અહીંયા લેવો એટલે અમે સમજાવીએ તો તમે ન્યા સમજાવવા હાટુ ઈ તો ફોન માંથી સમજાવી શકો. મને ન્યા અટાણે બોલાવવાનો ધક્કો કરાવો છો 300 કિલોમીટર. હા. તો મને આમના ફોન માં સમજાવી દો ને તમે હું સમજાવી દો હાલો કયો છે. અમે બોલાવતા નથી ભાઈ, આવો માટે અમે કોઈ